એટલે સનાથલ ને કીધેલું કે આવું ડાયરામાં આવીશ તારીખ 20 બીજો ડાયરો મારો પીપળા હતો એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી નીકળ્યો એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી ભાઈ ઓડિયન્સ છે ને તો ડાયરો ચાલુ ન સ્વાભાવિક છે તો એ લોકો કે તમે તો પેલા ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જાવ કાર્યક્રમમાં મેં કલાક 1.5 કલાક હાજરી આપી રિટર્ન થયો એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું પછી ભગવત આગળથી લઈ લે એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક 5-15 મિનિટ અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય આપણો બિઝનેસ રોડ ઉપર નો મેં પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું કે અમે પૈસા દેવાજભાઈને આપ્યા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા આપો ડાયરા મૂકજો પેલી વાત આ એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લો દેવાજ અડધી કલાક મોડું શું કામ અને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ છે રામભાઈ દીકરો છે કે બીજા હાથે મારો ડ્રાઈવર ઓળખે છે કાનો એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી કાંઈ વાંધો ને ગાડીની ચાવી દઈ કાયદો છે આવડો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી 15 મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળે કારણ કે એકલો હતો આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાંઈ એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ 2 ગાડી પાછળ મહિન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડની જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી બોટલનો ઘા કરીને ગ્લાસ કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા 20 તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો ગાડી લઈને લોકો નીકળી ગયા તું ઉભો રહે ત્યાં 2 વાગે આઈ થિંક પહોંચી અમદાવાદ આણંદ બાજુ ચાવું એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેસર કરું સવારમાં મેં કાનાને મોકલ્યો સાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલ્યું કે તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે તો આમાં એવા કેસો થવા માંડ્યા આ હતા ના નતા બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધું તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી હું લીગલ કરવા માંગુ કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે